નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. નજર કરીશું મહત્વના સમાચાર ઉપર. આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે. આખા દેશની નજર રહેશે આર્થિક પાટનગર મુંબઈ અને મહારાષ્ટ્ર પર. 288 વિધાનસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડી અને મહાયુતિના નેતાઓમાં સંઘર્ષ યથાવત. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ મારી સરકારનો હિસ્સો નથી, તેમને બહારથી ટેકો આપે. સીએમ ઓમર અબ્દુલ્લાએ મહારાષ્ટ્રમાં ચૂંટણી અને જમ્મુ ક્ષેત્રમાં નાગરિકો પર કથિત અત્યાચાર મામલે નિવેદન આપ્યું છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024ની મતગણતરી સરકારી ઇજનેરી કોલેજ જગાણા ખાતે કુલ 23 રાઉન્ડમાં યોજાશે. સીસીટીવી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો સહિત 159થી વધુ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ સાથે બેઠક કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં ગૃહ સચિવ, દિલ્હી પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા. છત્તીસગઢના સુકમા જિલ્લાના ભેજ્જી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. અથડામણમાં 10 નક્સલીઓ ઠાર મરાયા છે. સુરક્ષા દળોએ ઘટના સ્થળેથી 3 ઓટોમેટિક રાઇફલ અને અન્ય હથિયાર જપ્ત કર્યા. રાજ્ય સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા B2C સેક્ટર પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવે છે. અમદાવાદ, ડાંગ અને નડિયાદના 7 વેપારીઓને ત્યાં SGSTએ દરોડા પાડ્યા હતા, જેમાં બહોળા પ્રમાણમાં બિલ વિલાના વેચાણ દ્વારા વેપારીઓ દ્વારા કરચોરી કરતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. હળવદના ટીકર રણમાં કૂવો ખોદતી વેળાએ ગેસ ગળતર થતાં એક અગિયારાનું મોત થયું છે. 2 અગિયારીઓને અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. કાગડાપીઠ પોલીસ કસ્ટડીમાંથી ચેઇન સ્નેચિંગના ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝોન 6 LCBની સ્કોડ અને કાગડાપીઠ પોલીસે સંયુક્ત કામગીરી કરીને આરોપી હિતેશ વાઘેલાની ધરપકડ કરી. યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ઠંડીની ઋતુને કારણે મંદિર રાત્રે અડધો કલાક વહેલું બંધ થશે. મંદિર રાત્રે 8:30ને બદલે 8 વાગે બંધ થશે. આવતીકાલથી આ સમયમાં ફેરફાર કરાશે. મંદિર દર્શનના સવારથી સાંજ સુધીમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભક્તોની જાણ માટે ટ્રસ્ટ દ્વારા અખબારી યાદી જાહેર કરાઈ. હાથમતી સિંચાઈ વિભાગ દ્વારા સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, દહેગામ સહિત ગાંધીનગર તાલુકાના 76થી વધારે ગામડાઓમાં 3500 હેક્ટરની જમીન માટે પાણી છોડવામાં આવ્યું. એસઓજી પોલીસે હાઈવે પરથી ગેરકાયદેસર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. 2 ટેન્કર ડીઝલ અને પેટ્રોલ સહિત કુલ રૂપિયા 87,54,649નો મુદ્દામાલ જપ્ત કર્યો. એસઓજી પોલીસે તમામ મુદ્દામાલ અને આરોપીને પાણશીણા પોલીસમાં સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી જોવા મળી રહી છે તો બપોરે તાપનો અનુભવ થઈ રહ્યો છે. દેશમાં ઉત્તરથી પૂર્વ પવનની દિશાને લઈને ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને વાતાવરણ ઠંડુગાર બન્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ભારે ઠંડીનો અનુભવ કરશે ગુજરાત. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારની ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.